આણંદમાં સ્વજલ ધારા યોજનામાં ભ્રષ્ટાચાર। આણંદ જિલ્લામાં હાડગુડ ગામ ખાતે રાજ્ય સરકારની સ્વજલ ધારા યોજનામાં ભ્રષ્ટાચારનો ગંભીર મામલો સામે આવ્યો છે। નવી નિર્માણ પામી રહેલી પાણીની ટાંકીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરતા હવે તેને તોડવાની નોબત આવી છે। મળતી માહિતી મુજબ સરકાર દ્વારા અંદાજે ₹98 લાખના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ મંજૂર કરવામાં આવ્યું હતું। જો કે નિર્માણ દરમિયાન ગુણવત્તાના ધોરણોનું પાલન ન થતાં ટાંકી નબળી બની ગઈ હોવાનું બહાર આવ્યું છે। આજે સંબંધિત વિભાગ દ્વારા બ્રેકર મશીનની મદદથી આ ટાંકીને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાએ સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર અને બેદરકારી પર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।